અને હાલ તો મોટા સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે, જ્યાં અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયોને બહાર કાઢવાનો મામલો ફરીથી ચર્ચામાં આવ્યો છે। અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓ અંગે આ મોટા સમાચાર છે। ગેરકાયદેસર વિદેશ મોકલનાર એજન્ટો સામે સરકાર હવે લાલ આંખ કરી રહી છે। ગેરકાયદે વિદેશ મોકલનારા એજન્ટોની હવે ખેર નથી। અમેરિકાથી રિપોર્ટ કરાયેલા 33 ગુજરાતીઓના નિવેદન લેવામાં આવશે। નિવેદન મારફતે પોલીસ એજન્ટો અંગેની માહિતી મેળવશે। 33 પૈકી જો કોઈનો રોલ ફ્રોડ કાર્યવાહીમાં હશે તો કાર્યવાહી કરવામાં આવશે। સૌપ્રથમ અમદાવાદમાં જાણવા જોગ દાખલ થશે। અમદાવાદમાં દાખલ થનાર જાણવા જોગના આધારે 33 લોકોના નિવેદન લેવામાં આવશે। નિવેદનમાં નાના બાળકોને બાકાત રાખવામાં આવશે। જો 33માંથી કોઈનો ક્રિમિનલ રોલ સામે આવશે તો પણ કાર્યવાહી કરાશે। જિલ્લા પોલીસ વડા આ કડક કાર્યવાહી કરશે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ગયા છે લાઈવ। હિતલ, સીધા આપની પાસે આવીશું। ગેરકાયદેસર અમેરિકામાં વસવાટ કરતા લોકો પર હવે ગાજ વરસી છે। જો કે તેમને મોકલનારા એજન્ટોમાં હવે ફફડાટ જોવા મળી રહ્યો છે, કેમ કે જે ડિપોર્ટ કરાયેલા લોકો છે તેમની પૂછપરછ કરવામાં આવશે। તેઓ કેવી રીતે પહોંચ્યા તે મુદ્દે એક મોટો ખુલાસો થઈ શકે છે, એટલે કે સરકાર હવે આ મુદ્દે કડક કાર્યવાહીના મૂડમાં છે। જી નિધિ, ચોક્કસ એવું કહી શકાય કે સરકાર જે છે આ પ્રકારે ગેરકાયદેસર રીતે જે લોકો અમેરિકામાં જઈ રહ્યા છે, અન્ય દેશોમાં જઈ રહ્યા છે, એનું જે નેક્સેસ જે નેટવર્ક છે એ નેટવર્ક તોડવા માટેની કાર્યવાહી હવે સરકારે હાથ ધરી છે। સ્વાભાવિક છે કે રાજ્યસભામાં ગઈકાલે જ વિદેશ મંત્રી પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારે એમના જવાબમાં ઇશારો કરી દીધો હતો અને રાજ્ય સરકાર પણ કેન્દ્ર સરકારના ઇશારાની રાહ જોતી હતી। સ્વાભાવિક છે કે ઇશારો થઈ ચૂક્યો છે અને હવે જોવા જઈએ તો સમગ્ર રીતે જે પ્રકારે ગૃહ વિભાગના સૂત્રોમાંથી માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે જોવા જઈએ તો એક જાણવા જોગ દાખલ કરવામાં આવશે અને જે 33 લોકો પાછા આવ્યા છે તેમાંથી બાળકોને બાદ કરીને તમામના નિવેદનો લેવાશે। એ લોકો કેવી રીતે ગયા હતા અને કયા રસ્તે તેઓ જતા હતા, ગુજરાતમાં તેઓના કયા સંપર્ક હતા અને કોઈ એજન્ટ હોય તો કયા એજન્ટે તેઓને આ પ્રકારની સુવિધા પૂરી પાડી હતી, આ તમામ માહિતી એકત્રિત કરવામાં આવશે। સ્વાભાવિક છે કે સરકાર ઈચ્છે છે કે જે પ્રકારે દેશનું નામ બદનામ થયું છે, ગુજરાતનું નામ બદનામ થયું છે, એ પ્રકારે જે એજન્ટ છે એની ભૂમિકા છે એ એજન્ટની ભૂમિકાનું જે આખું નેટવર્ક છે એ નેટવર્કને કેવી રીતે તોડી શકાય એટલા માટે સરકારે એક મહત્વનું પગલું કહી શકાય એ પ્રકારનું પગલું ભર્યું છે। સ્વાભાવિક છે કે સરકાર હવે આ એક જાણવાજોગ ફરિયાદ પછી તમામના નિવેદન લેશે અને નિવેદનમાં જે હકીકતો બહાર આવશે એમાં જિલ્લા પોલીસ વડાઓને તેમના જિલ્લામાં આ પ્રકારનું જે નેટવર્ક છે એને નેસ્ત નાબૂદ કેવી રીતે કરી શકાય એના માટેની કાર્યવાહી કરવામાં આવશે। ચોક્કસ 33 લોકો સામે સીધી રીતે કોઈ કેસ નહીં થાય એ પ્રકારની સરકાર દ્વારા સૂત્રો તરફથી જાણકારી મળી છે, પણ સાથે સાથે જોવા જઈએ તો એ લોકો જો કોઈ ક્રાઇમમાં ફસાયેલા હશે અથવા કોઈ ફ્રોડમાં ફસાયેલા હશે તો જ તેમની સામે કેસ કરવામાં આવશે। જી નિધિ, બિલકુલ હિતલ, પૂરી માહિતી માટે આભાર। અને આ સાથે તેના